જાફરાબાદમાં ઝાલમુરી સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી. ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરી રાજ્યોમાં મળેલા ભવ્ય વિજય અને પૂર્ણ બહુમતના અવસરે જાફરાબાદ શહેર ભાજપ પરિવાર દ્વારા ગિરિરાજ ચોક, હનુમાનજી મંદિર સામે વિજય ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે જાફરાબાદ શહેર ભાજપ અને તેમની ટીમ, વેપારી આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, યુવાનો તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ઉજવણીને ભવ્ય બનાવવામાં સહભાગી બન્યા. ઉત્સવ દરમિયાન બંગાળના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીના નાસ્તા સાથે જયઘોષ અને ફટાકડા ફોડી ખુશીઓ વ્યક્ત કરવામાં આવી. જિલ્લા બ્યુરો ચીફ जिगेश बारैया, अमरेली। जाफराबाद भारतीय जनता पार्टी शहर संगठन की टीमे आज बंगाल ने अंदर ममताबेन ने घरे बेसाड़ी અને ભારતીય જનતા પાર્ટીએ કેસરીઓ લહેરાવ્યો છે. એની ખુશીમાં જાફરાબાદના વેપારી એસોસિએશનના પ્રમુખ હર્ષદભાઈ, જયેશભાઈ, અમારા ભાજપના જે મહા ગુરુ કહેવાય જાફરાબાદના એવા જીવનભાઈ, શરમણભાઈ, અમારા પ્રમુખ શ્રી સનીભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના અમારા કમલેશભાઈ, અન્ય એના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના નામથી ઓળખાતા રમેશ ભાજપ, ભરતુ બાપુ, અમારા બિપિનભાઈ, તમામ સમાજના આગેવાનો અહીંયા આજ ખુશાલી મનાવી રહ્યા છે. ચાર મૂડી ખાય અને આજ જાફરાબાદના આંગણે બધા આનંદ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો લહેરાશે અહીંયા ઝંડો અને મમતાબેનને ઘેરે બેસાડી આવી જ રીતથી બધા એકતા અનુભવી અને જાફરાબાદને આંગણે અમે આ ખુશી કરી છે. એ બદલ અમે ભારતીય જનતા પાર્ટી વતી બધાનો આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી